નમસ્કાર. જનરેશન ગેપ આવો શબ્દ હમણાં બહુ સાંભળવા મળે છે. અત્યારના 70% યંગસ્ટર્સ અને બાળકોને સૌથી વધારે અસંતોષ પોતાના માતા પિતા થકી હોય છે. અત્યારના દીકરાને એમ થાય કે મને મારા પપ્પા સાથે ફાવતું નથી, મને મારા પપ્પા સાથે જામતું નથી. દરેક દીકરીને એમ થાય કે મારી મમ્મી મારી વાત સમજતી જ નથી. તો આવું જ્યારે થાય ને ત્યારે એકવાર પોતાનું બાળપણ યાદ કરી લેજો કે જ્યારે આપણને ચાલવાની ક્ષમતા ન હતી, ઊભું થવાની ક્ષમતા ન હતી, ત્યારે આપણને ચાલવાનું શીખતા હતા ત્યારે પહેલું ડગલું આપણને 2 હાથ ચાલીને આપણા પિતાએ આપણે ચલાવ્યા હતા. ત્યારે એને એમ કીધું હોત તો કે આ નહીં ચાલી શકે, તો અત્યારે જ્યાં ઊભા છે ત્યાં ના ઊભા રહી શક્યા હોત. આપણે બાળપણમાં જ્યારે આપણે સાયકલ ચલાવવાની કોશિશ કરતા હતા ત્યારે આપણા પિતાએ એમ કીધું હોત તો કે આ નહીં શીખી શકત. એવી જ રીતે આપણા માતા પિતાએ આપણી દરેક નાની નાની સ્કિલ્સમાં આપણને શીખવાડવામાં, આપણને ડેવલપ કરવામાં ખૂબ ધીરજ રાખી છે. તો અત્યારે આપણે ન રાખી શકીએ તો કદાચ હવે 60 વર્ષે પપ્પાને આઈફોન ચલાવતા ન આવડે તો એમ ના કહેવાય કે પપ્પા તમને નહીં આવડે. આ જનરેશન ગેપ છે. એમને તને જેવી રીતે સાયકલ ચલાવતા શીખવી હતી એવી રીતે તું શીખવ. મમ્મીને બાજરાના રોટલા બહુ સરસ બનાવતા આવડે પણ પીઝા બનાવતા ના આવડે તો મમ્મીને એમ ન કહેવાય કે આ જનરેશન ગેપ છે, મમ્મી નહીં આવડે. એક વસ્તુ વિચારવા જેવી કે આપણે અત્યારે જેવી જિંદગી જીવી રહ્યા છે, લાખો લોકોનું એવું સપનું હોય છે આવી જિંદગી જીવવાનું,